હેલો નમસ્તે, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે શિવરાત્રી છે. હર હર મહાદેવ. અમે લોકો હવાર કોટેશ્વર મહાદેવ જઈ આવ્યા. હવે અમારા અચાનકથી પ્લાન બન્યો છે સપ્તેશ્વર મહાદેવ. તો હવે બધા ભાઈબંધો જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવ. અને ચૌધરી આવી ગયો છે, હર્ષભાઈ ચૌધરી આવી ગયા હતા આપણા ઘેર. બીજા બધા આવે છે. સ્મિતની ગાડી લઈને પછી જઈએ છીએ અમે. તો બતાવીએ, આજે વ્લોગ બનાવીશું, જોઈએ કેવો બને છે. આજનો અનુભવ યાદગાર હશે. યાદગાર થશે. બહુ મસ્ત જગ્યા. હા, અને આપણે હર્ષભાઈના ગામડે જવાનું છે પહેલી વાર. કેવું લાગે છે હર્ષભાઈ તમને? ખુશ થઈ ગયા હર્ષભાઈ તો. ખાસ અનુભવી માણસો અમારા ગામડે આવી જાય. ઓહો, એમના લીધે ગામની ધરતી જે છે પાવન થઈ જશે. અમારા ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આ લોકોને ત્યાં દર્શન કરાવવા જોઈએ, પણ આ તો સમય સંજોગની વાત હતી કે આજે મેળ પડી ગઈ. બી મહાશિવરાત્રીના પાવન અવસર પર બીજેપીના કાર્યકર્તાએ ભાષણ પતાવ્યું. આપણે એમને બહુ જ સન્માન આપીશું કે અમારા ઘરે આયા, તમે આટલું મસ્ત બે વાક્યો બોલ્યા, અમારા વ્લોગમાં અમારું સન્માન થઈ ગયું. સ્મિતલો ગાડી લઈને આવો તો પછી નહીં કરીએ એટલે બતાવી દો. ચલો બાય બાય. સ્મિતભાઈ આવી ગયા. ચશ્મા લાવી દીધા આમ હવે તો. અવાજ ઓછો કર થોડો વ્લોગ માટે. કાચ કયો કાચ? રેડી? ઈચ્છું વાલા. હા, જોજે આગળ. સ્મિતભાઈ આવી ગયા છે અને અમે હવે નીકળીએ છીએ ભાર્ગવભાઈ અને ઋષિલને લેવા. હા, ભાર્ગવભાઈ ને બેટી બંને આવી ગયા. હા બેટી, હાય કહી દે અમારા વ્લોગમાં. ભાર્ગવભાઈ ચશ્મા વસમા રેડી. હાય કહી દો વ્લોગમાં ભાઈ. બધાય ને હાય. અને પહેલો વ્લોગ છે આપણો યુટ્યુબ પર નાખવાનો છે. મેં કીધું રેન્ડમ જઈએ છે તો કરીએ તો ખરી કોણ. બરાબર છે ને ભાઈ? જીવાગર લાવવાની આપણે યાર. ભાઈ આપણે જીવાગરમાં ફરવાનું. અમે હવે જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવ. બોલો હર હર મહાદેવ. પહેલો બ્રેક લઈ લીધો ને આપણે. આગળથી વળી જવાનું આપણે. ભાર્ગવભાઈ જા, આપણા ભાર્ગવભાઈ. એમના ચશ્મા પહેર્યા. મસ્ત મસ્તાનો શેરડીનો રસ પી લઈએ. કોર્પોરેટ વાળો બરાબર. બેટી ચશ્મા કેવા લાગે? જોરદાર લાગે ને. કમ્પ્લીટ જ લાગીએ આપણે યાર. જો બોલાવડાવું ને, મારી તારીફ કરાવડાવું. શું કેવું? બરોબર ને? હમણાં ઉભો રહે થોડુંક પેલું શું કહેવાય, આપણા મંદિરે જઈ આવીએ તો પ્રસાદ લઈ લઈએ. હા ભાઈ, રેડી થઈ જશે. આ તો ભાઈ ચશ્મા પહેરી પણ લાગશે. આપણે પ્રસાદ લઈ ભાઈ તારી તારીફ ચાલુ કરું, લવારી કરીએ. ઓકે રેડી. ચલો બ્રેક લઈને હવે નીકળી જઈએ પાછા. 9 કિલોમીટર બાકી. બરોબર ને? એ બેટીઓ ચાઇનીઝ ભાષા ચાલુ કરે. બેટી શું બોલવાનું? જશે તો ભાઈ મજા નહીં આવે. કેમ મજા નહીં આવે? ચાઇનીઝ મારું થઈ ગયું બધું. શું થઈ ગયું? સ્ટાર્ટિંગ જ મારાથી જ બ્લોગ. હા યાર ભાઈ, હર્ષભાઈ ગામડે જઈએ અમે. મેં બધું કહી દીધું યાર પહેલી વાર. આ સિંગર છે અમારા. એસ્થેટિક વડીલ નહીં માર ભાઈ યાર. વડીલ આવીને સાબરમતી નદી સા. જોજે સિસ્ટમ થઈ જાય તમને. ટૂર ગાઈડ શું નામ અમારો? ત્યાં જવાનું છે. ત્યાં દેખાતું તો નહીં આમાં તો. સપ્તેશ્વર મહાદેવ. બહુ બધી ભીડ લાગે છે નહીં? અહીં જે આપણે સપ્તેશ્વર મહાદેવ. આ મહાદેવ ઉપર પાણી પડે છે. ક્યાંથી પાણી આવે છે કોઈને ખબર નહીં. કેવા ત્યાં બેટી દર્શન? મસ્ત દર્શન. અહીંયા કેમેરો છે. હા મસ્ત છે ને? કેમેરામાં જોઈને બોલવાનું. બરોબર. નહીં બોલે તો કોકને જોડે અથડાઈ જઈશું યાર. અરે એવું ના હોય યાર, બોલવું પડે. રિટાયરમેન્ટ આવવાનું અહીંયા જ હતું. અહીંયા જોયું હવે રિટાયરમેન્ટ નું બધું કેવા થયા દર્શન? અહીંયા જોઈને જોરદાર માં ભાઈ. જોરદાર એમાં કઈ ના ઘટા ભાઈ. કેવા થયા દર્શન ભાઈ? બહુ મસ્ત થયા ને? રેડી?
મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા. પાણી ક્યાંથી હાચે અને મને કેવું હતું આટલું બધું પાણી આવે એવું તો નતું. મને હતું થોડું થોડું આવતું હશે પણ આ તો કેટલું બધું આવે બહુ મોટો એમ. કેવા ગયા દર્શનભાઈ? એક નંબર ને સ્મિતભાઈ ફોન જ નાખેલો મુએ મારો સ્નેપ પાડવા. હવે આવી ગયા છે નવા મંદિરે. ચાલુ કરી દેવાનું આપણે. ઉભો રહો. સારું ચલો હવે જઈશું કોઈક બીજા મંદિરે. ચમત્કારી હનુમાનના ત્યાં જઈશું અમે. મસ્ત મજાનું જમવાનું છે. ફરાળી જમવાનું એમ મસ્ત જમી લીધું. હવે ચો જવાનું ચૌધરી? ચો જવાનું? હર્ષના ઘેર. અલે મારે ઘેર લે. હા તો બોલ નો આમાં ખબર નહીં પડતી. તો આપણા હર્ષના પૂર્વ દાદા આવ્યા છે દર્શન કરવા. હા એ રહ્યો. હા જોરદાર ઘર જો ચૌધરીના ઘેર આવી ગયા છીએ અમે. આ ચૌધરીનું ઘર છે. અંધારામાં ના દેખાય તો ફ્લેશ લાઇટ નહીં કરું. કમ્પ્લેટ દેખાતું હતું ને તો પછી રસોડા ના જતો. ચપ્પલ પહેરીને ના જતો રસોડા. રસોડું છે બરાબર. બીજું તો કંઈ ખાસ બતાવવાનું રહેતું નહીં. ચલો તાર બરોબર. હવે બીજે જઈએ વાડીએ જઈએ એટલે બતાવીએ. ચો ધાબે જવાનું? હેડો ધાબે જવાનું. હેડે ધાબે આવું છે? હેડો તાર. બેટી અમાર ટૂર ગાઈડ છે. ધાબુ લોક નહીં ને? ધાબુ સારું છે. હા સ્વામિનારાયણનું મંદિર છે અહીંયા આવી રહ્યું. અને આ બાજુ કંઈક બીજું મંદિર છે કંઈક. શું પેલો પહાડ રહ્યો ને એ બે હર્ષનો છે. ત્યાં એક આ પહાડ દેખાય એ હર્ષભાઈનો છે. પૈસા વાળા માઇનિંગ થાય છે ત્યાં. હા બે બતાવે બે બાજુ વાળો પેલો એનો. વાહ વાહ. અમે તો ખાલી હર્ષ. તો પછી યાર એસી બતાવી. ના ભાઈ આગળ બીજું તો બતાવો. આગે એસી આયો ડાચુ બતાવી. હા ભાઈ એસી બતાવી. એસી બતાવી દીધું ને એસી. અલે ઉભારો બીજું બધું જો. પેલો પહાડ દેખાય? જો આમાં તો નહીં દેખાય પણ તો આ પહાડ છે ને હર્ષનો છે. એ નહીં લે એ નહીં. એ જ ચાલે યાર. તમને બધા કહું છું ને એ જ છે. શું ભોખરી શું હોય? ભાખરી ચા જોડે? અચ્છા આ રહી. આ તમારું છે પેલું માઇનિંગ વાળું? આ તો ગ્રામ પંચાયત નું. હવે તો પ્રાઇવેટ. ચશ્મા પેલી આજે અરે જોવા બધા 1 મિનિટ. ધાબામાં કશું જોવા લાયક નહીં ને. પાણી ટાંકી ડીશ છે ત્યાં. ડીશ સીન થઈ છે. જોરદાર. આ ખુલ્યું વધો નહીં.
આ ચાલુ એ વોશરૂમ જો અમારે અહીંયા ગામડાનું વોશરૂમ ઓ વેસ્ટર્ન છે વેસ્ટર્ન હર્ષભાઈ ના ફાર્મ હાઉસ આવી ગયા આપણા ચલો ભાઈ બધા ઉપર ચલો. આજે ખુલશે ને માં ભાઈ આવી તો બરોબર લાગે ને કુદી ચડીએ પછી બાકી ભલે બેઠું મેરો 4 વર્ષ તાર ખરાબ થઈ જાય છે ઓવલિયા ના ઘર હમણાં રંગાઈ જશે સ્મિત ભૈયા હા તમારું શું કે સામુ મજામાં અરે રામુ છે નહીં શ્યામુ કોણ શ્યામુ તો બીજો અરે એવું નહીં શ્યામુ મારા ક્લાસીસમાં એકદમ એટલે યાર મસ્ત ઊંઘવાની મજા આવે છે મસ્ત ઊંઘવાની ફૂલ મજા આવે અહીંયા હેડો હવે આપણે નીકળી ગયા ઘેર શું કેવું ભાઈ બંધો ઊંઘ આવી ગઈ ને હા ના બહુ બધાને મલાયા સેવા બહુ કરી ઘોડા ઉપર બેહાડે આપણને આમ હા એ જ ને મેં નતો જોયો હું તો પહેલી વાર બેઠો હાચે પહેલી વાર બેઠો યાર ફેંકતો સારું હેડો તા ઘેર જઈએ હવે બતાવીએ તમને રસ્તો પેટ્રોલ પુરાઈ દીધું છે સ્મિતભાઈએ ચલો